જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. ને પૂર્વા, એશવી, બા બધા તૈયાર થઈ ગયા છે વારમાં. આમ તો પુરુષોત્તમમાં આખો પૂરો થઈ ગયો છે. બા પગના દુખાવાને લીધે થોડું ઘણું કામ હોવાને લીધે ના જઈએ પણ સત્સંગમાં ને એવી રીતે જતા. આજે બધી ગોપીઓ મળીને જાય છે દરિયા સ્નાન કરવા માટે અને ભગવાનના દર્શન કરવા માટે. પિંગળેશ્વર મહાદેવ, ગોપનાથ ને બધી જગ્યાએ જાય છે. તો બા અને એશવી ત્યાં જવાના છે. એશવીને મજા આવી ગયા. રવિવારના દિવસે આજ રવિવાર છે ને, એટલે રવિવારના દિવસે જાય છે ને તો અશ્વિને મોજ પડી ગઈ. કારણ કે હવે આડે દિવસે તો સ્કૂલ હોય તો આપણે આમાં જો બા તો પૂંજા પાણી બધી વસ્તુ લઈ લીધી છે. વાઈટું ને બધું છે, અબીલ ને ગલાલ ને. પછી બા ત્યાં પૂંજા કરશે. પૂરું આમાં મૂકી દે. અને આમાં લીધા છે ઘઉં, શ્રીફળ, ઘણી બધી બીજી વસ્તુ લીધી છે. બાને થેલી તો મેં સવારમાં 7 વાગ્યાને તૈયાર કરી દીધી હતી. અને બા પણ હવે તૈયાર થઈ ગયા છે. તો હવે પૂર્વાની થોડીક ટેન્શન છે. પૂર્વા એમ કે મારે જવું છે. પૂર્વા તારે જવાનું છે? હા, 4 વ્હીલમાં આવવાનું છે. બા ને એશવી હાલીને જાય છે. આવજો. એશવી બાને કવરાવતી નહીં હો. બધાને હારે રહેજો. ગલો જો ટાટા કહેવા જાય છે. તો આપણને બધા કહેતા દક્ષાબેન તમે ગાયો ક્યારે છૂટી કરશો? તો આપણે ધીરે ધીરે ગાયોને છૂટી કરવાની છે. તો આજે આપણે હોનુને છૂટી કરી છે ને. રાધા છે ને બહુ બહુ આમ શાંત, પણ આમ જે નવું આવ્યું હોય ને અંદર એટલે એને તો વાહે વાહે દોડવા મળે. એનું નામ શિવલી છે. આ નામ છે આપણી કેસર. શિવો બધા દોડવા મળે. આપણે અહીંયા આવીએ ને ગૌશાળામાં એટલે બધા આમ ફરતા ફરવા મળે. એમ જુઓ જુઓ. હોનું બાંધવાનું નથી હો. સાણું લે હોનો. પૂર્વા કોણ આવ્યું? હે પૂર્વા હોનું આવી? હોનો લે 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 લે. બાંધવાનું કામ શરૂ કરી દીધું છે. એટલા માટે જ તે આપણે વાડો તો કેદુસનો બનાવ્યો, પણ એક એક જ ગાય છૂટી કરી છે. ડાયરેક્ટ બધા એને બાંધ્યું હોય, એકાધાને વગાડી દીધું હોય તો હેરાન થઈ જાય. એટલા માટે તો હોનું જો બધાનો વારો પાડે છે ડાયરેક્ટ છૂટી થઈને. જોવો જોવો દોડે જોવો હોનો. કારણ કે બંધાયેલું માલ છૂટું થાય એટલે ડાયરેક્ટ ઘડીક એનું છે ને માઇન્ડ સંતુલન વિખાઈ જાય. દોડવાનું, ધબધબાટી કવરાવાનું કામકાજ શરૂ કરી દે. જુઓ ઠેકડે ઠેકડા થઈ છે હોનું. હોનું કવરાય માં, નકર બાંધવી દેવી પડશે હો. પૂર્વા તો અંદર બેસી ગઈ અને મને કહે છે હાલ નહીં મમ્મા. એને એમ કે આજે ફરવા જવાનું છે કા. તો ગાડી છે ને આજે જેની પપ્પાને હું છેલ્લા 4-5 દિવસ ખબર હતી કે ભાઈ ગાડી લેવા જવાનું છે. મેં કીધું હતું કે આપણે ઢાળીઓ ખાલી કરી નાખી, કારણ કે ગાડી આપણી સાંયે રહે એટલા માટે. આપણે ગૌશાળામાં જગ્યાની તો કંઈ કમી નથી એટલે ગાયો બધી એક સાઈડ હોઈ ગઈ છે. અને રાધાને છૂટી કરી દીધી છે. એક એક ગાય કરીને આપણે છૂટી કરશું. બધી એકારે નહીં કરી, કારણ કે બાંધે એકાબીજાને વગાડ્યું હોય ને તો તકલીફમાં મુકાઈ જાય. એટલા માટે તો અહીંયા જો જગ્યા મસ્ત ખાલી કરી દીધી છે ને અહીં ગાડી મૂકવાની છે. જોઈ છે જેની પપ્પા એટલી જગ્યા ખાલી કરી છે. અહીંથી ચૂલો હતો આપણો જે બેલાનો બનાવેલો, જ્યાં આપણે ભેંડા પાડતા ઘી ઉકાળતા. ફરી પાછા ઘી બનાવશું ને ત્યારે ચૂલો બનાવવો પડશે, કારણ કે અહીં ગાડી લે એટલે થોડાક બેલા આડા આવે ને એટલા માટે. હાલો શરૂ કરો, આવવા દ્યો. તો ગાડીને તડકો લાગી ગયો છે એટલે છાયા લે છે. અને ગોરી અને કંકુની જગ્યા ફેરવાઈ ગઈ છે. રાધા છૂટી થઈ ગઈ છે. રાધા તો છે જ, પણ સોનું છૂટી થઈ ગઈ છે, ઉમા છૂટી થઈ ગઈ છે. ધીમે ધીમે એક 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 ગાય આપણે છૂટી કરતા જાઉં, કારણ કે તોફાન ન કરે એટલા માટે. ઘડીક ખોણનું દોડી પણ હવે શાંત પડી ગઈ છે. આવો પૂર્વાને બા ને એશવી ગયા ને મેં એને ફોન લાવીને મનાવી હતી કે ભાઈ આપણે ફરવા જવાનું છે, ગાડી લઈને જવાનું છે. એટલે પૂર્વા ઘેર રહી ગઈ. હું બહાર છું ને એને એમ કે મારે પપ્પાને જવાનું છે. હા ઘડીક ખાય પછી અંદર લેવાની છે બેટા.
ઘડી કઈ હું ડેલા બારલી બેહી હો. એને આગળ બેહાડજો ની, હખની ની રે અંદર. હા આવવા દો. ધીમે ધીમે આવવા દેજો, આવવા દો. આવવા દો બસ. છે હજી જગ્યા 2 ફૂટ જગ્યા છે. હા દાજો દાજો બસ. ઓકે થેન્ક યુ. એકદમ રેડી. આવડે ભલે ની ગાડી પણ મુકતા આવડી ગઈ છે. જેનીના પપ્પા દર વખતે આ ગાડી તો કારેક રોડ ઉપર રાખેલ છે, કોઈ દી શીખેલા નથી, પણ હવે મારે એને પેલા શીખવા મોકલવા છે. આમ તો બધું આવડે છે પણ તોય શીખેલા હોય તો ફેર પડે. પૂર્વા ફરી એમાં હોય એઠી ઉતર. હાલ હવે ઉપાધિ ની સાંયે રહે, તડકે તપી જાય ખોટી. અને હવે ઢાંકવાનું આપણે લાવી રાખશું એટલે ઢાંકી દેવું, કારણ કે આપણે માલ ઢોર ને ચોમાહાના ફળિયા ખુલ્લા હોય એટલે ગાડીનું બહુ ધ્યાન રાખવું પડે. મોંઘું સાધન એક તો માંડ લીધું હોય. કા ઓલો કાસ દઈ ગયો. તો સાંજના વાગી ગયા છે અત્યારે 7 અને આપણે ઘરે મહેમાન આવી ગયા છે. અને મહેમાન છે ને અમદાવાદથી આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. તો મહેમાન છે ને એમ નહીં બનાવું, ક્યારના આવ્યા છે, છેલ્લા કલાક 1.5 કલાક થઈ ગઈ, પણ આપણે વાતોમાં એટલા ઓલા થઈ ગયા હતા ને લીન, તો વિડીયો ઉતારવાનું યાદ નહોતું. તો અત્યારે મારો ભાઈ પણ આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. તો મહેમાન ભેગા થઈ ગયા છે. અથર્વા શું કરો? અથર્વા ક્યાં આવ્યો? એ અથુ ક્યાં આવ્યો તું? હે મારું નામ આવડે? કોના ઘરે આવ્યો બેટા? હવે બોલો. દક્કો ભાઈ ના ઘરે આવ્યો. કોના ઘરે આવ્યો? તો મને મારા પપ્પાના ઘરે દક્કુ કહે ને તો આ છોકરાએ દક્કુ ભાઈ કહે છે. અને ગાડીઓની જો ભાઈ લાઈન લાગી ગઈ છે. દક્કુ ભાઈ પાસે જવું છે? આવું ન્યા આવું ભાઈ, એને લેતો જા. પપ્પા વગરનો તો છોકરો રહેતો નથી. હો ભાઈ, આમાં તો તું છોકરા નિશાળના હાસ્યો કે આને હાસ્યો? અત્યારે તો બધા હાસ્યો. તો હવે આપણે રસોઈ બનાવવાની છે. અને મારા સાસુમાં અને યશ્વી મોડા આવવાના છે. એમને ફોન આવ્યો હતો, બેટા મોડું થાય, શું કરું? તો ચિંતા ન કરો, મોડા આવજો. અને જો ભાભી આવી ગયા છે અને દીદી આવી ગયા છે અમદાવાદ વાળા. ભાઈ કેમ છો? કેવું લાગે છે અહીંયા આવ્યા પછી? ગમે છે? એમને જરાય અજાણું નથી લાગતું. એવું જ લાગે છે ગામડામાં આપણી સાથે રહેતા છે. પોતે તો અમદાવાદ રહેલા છે, છતાંય તે મને એની યાર ખુદને અજાણું નથી લાગતું. કે ઘણી વાર આપણને કેવું થાય કે મહેમાનને ગમતું હશે, નહીં ગમતું હશે. શું કેવું તમારું? હા, કેમ છો ભાભી? જય શ્રી કૃષ્ણ. મજા? અને દાદીમાં જો દૂધ લેવા આવ્યા છે. હો હા, બસ તો આવું બધું છે. અને હવે રસોઈ બનાવવાની છે. અને પૂરવા જુઓ વખત નથી લેવા દેતી. કા મીનુને અહીંયા છે શેટી આંડું. તો પૂરવા બીજું મીનું ગોતે છે ને ગોતવા દઈને રમવા દઈને આપણે ફટાફટ રસોઈ બનાવી લઈએ. તો અત્યારે રાતના 9 સાડા 9 વાગી ગયા છે અને આપણે બધા જમવા બેસી ગયા છે. તો બધા એની માટે છે ને સાદું ભોજન બનાવ્યું છે. તો કેવું લાગ્યું છે? સાદા ભોજનમાં છે ને આપણે સેવ બનાવી છે, ઘઉંની ચટણી છે, આપણું શાક છે આમાં, અને અથાણા છે, અને પટ્ટીની ભજીયા, પટ્ટી ભજીયા કે પટ્ટી કે એવું કંઈક કહેવાય. અને રોટલા છે અને કોઠીમડાની કાસરી છે. ભાવશે ભાભી? ભાવશે તમને? અથર્વણ નહીં ભાવે. તો બસ રસોઈ બની ગઈ. બહુ મોડું થઈ ગયું છે પણ હવે ભૂખ લાગી છે, જમી લઈ પેલા.